આપણને નાનપણથી એવું કહેવામાં આવેલું છે કે 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે અને જો નથી લેતા તો ઘણી બધી બીમારીઓ આવશે, આ થશે, પેલું થશે ને ઘણું બધું કહેવામાં આવેલું છે. અને એટલે જ કાર્ય આપણે 8 કલાકની ઊંઘ પણ લઈએ છીએ અને આપણને એવું લાગે છે આનાથી આપણે બધા સ્વસ્થ પણ રહીશું. પરંતુ હું તમને એવું કહું કે આ બધી વસ્તુ માત્ર ને માત્ર ફેંકવા માટે હતી ને ખાલી માત્ર એક કંપનીના ફાયદા માટે આ વાત કહેવામાં આવેલી હતી, તો તમે ચોક્કસથી ચોંકી જશો. પણ વાત સાચી છે અને આ વાત હું નથી કહી રહ્યો, એક રિસર્ચરે આ વાતને સાબિત કરી બતાવી છે. તો ખરેખર કેટલા કલાકની ઊંઘ જરૂરી છે, કઈ રીતના ઊંઘ લેવાની છે, આ રિસર્ચર છે કોણ, અને આનાથી પણ વિશેષ પ્રશ્ન, આ કંપની છે કઈ કે જેને જ કારણે આખો 8 કલાકની ઊંઘનો ખેલ શરૂ કરવામાં આવ્યો છે. આ બધું જ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખતમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. અત્યારે આપણે બધા જ 8 કલાકની આસપાસ ઊંઘ લઈએ છીએ, પરંતુ જ્યારે વીજળી નહોતી એટલે કે પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરા હતો ને, ત્યારે માણસો આ રીતે સૂતા જ નહોતા. પ્રખ્યાત ઇતિહાસકાર રૂઝર એકિર્ચે તેમના વર્ષોના રિસર્ચ અને હજારો ઐતિહાસિક દસ્તાવેજો, ડાયરીઓ અને મેડિકલ બુક્સના આધારે સાબિત કરી બતાવ્યું છે કે પહેલાના સમયમાં લોકો બાયફેઝિક સ્લીપ એટલે કે 2 ટુકડામાં ઊંઘ લેતા હતા. એમાં એવી રીતના કરવામાં આવતું હતું કે સૂર્યાસ્ત થાય ને એટલે ડાયરેક્ટ સૂઈ જવાનું અને આ બાદ અડધી રાત્રે એટલે કે 12 વાગ્યાની આસપાસ લોકો ફરીથી જાગી જતા હતા. હવે 12 થી 2 ની વચ્ચે લોકો જાગી જતા હતા અને આ દરમિયાન ખાસ કરીને લોકો શું કરતા હતા ખબર છે? પ્રાર્થના કરતા હતા, લોકો એકબીજા જોડે વાતો કરતા હતા, ડાયરીમાં કંઈક લખતા હતા, સ્મોકિંગ કરતા હતા, આવી બધી વસ્તુઓ કરતા હતા. અને બાદમાં વારો આવે છે મિડલ વોચ એટલે કે બીજી સ્લીપનો. આ બધું જ કામ થઈ ગયા પછી શું કરવામાં આવતું ખબર છે? ફરીથી એકવાર સૂઈ જવામાં આવતું હતું. અને કેટલી કલાક સૂવાનું હતું ખબર છે? 3 થી 4 કલાક સૂવાનું હતું. હવે આ માત્ર એક જ રિસર્ચરે આ બધી વસ્તુ સાબિત કરેલી છે એવું બિલકુલ નથી. 1990ના દાયકામાં પણ એક વ્યક્તિએ આને સાબિત કરી બતાવ્યું હતું કે 8 કલાકની ઊંઘ જરૂરી નથી. 1990ની દાયકાની શરૂઆતમાં મનોચિકિત્સક થોમર વહેરે એક પ્રયોગ કર્યો હતો, જેમાં લોકોના એક જૂથને 1 મહિના સુધી દરરોજ 14 કલાક માટે સંપૂર્ણ અંધારામાં રાખવામાં આવ્યા હતા. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું, પરંતુ થોડા દિવસો બાદ અચાનક જે સ્લીપિંગ સાયકલ હતી ને એ બદલાવા લાગી. સ્લીપિંગ સાયકલ 2 ભાગમાં વહેંચાવા લાગી. તેઓ પહેલા 4 કલાક સૂતા, પછી 1-2 કલાક માટે જાગતા અને ત્યારબાદ ફરીથી બીજા 4 કલાકની ઊંઘમાં સરી જતા. વિચારો, જે વસ્તુને આપણે એક બીમારી એટલે કે ઇન્સોમેનિયા તરીકે ઓળખીએ છીએ તે પહેલાના જમાનામાં બહુ જ સામાન્ય હતું. હવે જે 8 કલાક ઊંઘવાની આદત છે ને એ કોઈ કુદરતી છે નહીં, એ તમને અત્યાર સુધી સમજાઈ ગયો છે. પરંતુ સળંગ 8 કલાકની ઊંઘ ક્યાંથી આવી? તો એની પાછળ 2 મોટા કારણો છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ, અને બીજું છે આર્ટિફિશિયલ લાઇટ. આ જેવી રીતના વીજળી વધવા લાગી એવી રીતના ફેક્ટરી આવવા લાગી, લોકોને સુખ સુવિધાઓ મળવા લાગી, અને આ બાદ ધીરે ધીરે જે વસ્તુઓ હતી, જે કામના પ્રકારો હતા, એમાં ઘણા બધા ચેન્જીસ આવવા લાગ્યા. ઘણી બધી વખત રાત્રે કામ કરવું પડતું, તો ઘણી બધી વખત દિવસે કામ કરવું પડતું હતું. શિફ્ટ સિસ્ટમ પણ આવી, ફિક્સ વર્કિંગ હવર્સ આવવા લાગ્યા, એટલે કે 9 થી 5ની નોકરી આવી. અને બીજી બાજુ બ્યુટી રેસ નામની મેટ્રેસ કંપનીએ એવી રીતના એડ ચલાવી કે જેને જ કારણે આગળના સમયમાં એની અસર લોકોના દિલમાં, મગજમાં અને આખા શરીરમાં ઘૂસી ગઈ. બ્યુટી રેસ્ટ જેવી મોટી ગાડલા બનાવતી બ્રાન્ડ છે જે 1925 આ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે, તેમણે પોતાના મોટા પાયે ચાલેલા માર્કેટિંગ કેમ્પેન્સ દ્વારા એક નવો વિચાર લોકોના મગજમાં ફિટ કર્યો. એ હતો અ ફૂલ નાઇટ્સ રેસ્ટ. તેમણે એવી રીતના પ્રમોટ કર્યું કે જો તમે અમારા ગાડલામાં સૂઈ જશો ને તો આરામથી તમારી જે ઊંઘ હશે ને એ 2 ટુકડામાં નહીં પરંતુ સળંગ રીતે ચાલશે. અને લોકોને પણ એવું લાગવા લાગ્યું કે આ તો બહુ સારી વાત કહેવાય, આપણે વચમાં જાગવાનું જ નહીં અને સળંગ આરામથી 8 કલાક સૂઈ રહેવાનું. હવે મહત્વની વાત તો એ છે કે મેડિકલ સાયન્સ એમ કહે છે કે જે ઊંઘવાની પેટર્ન હોય છે ને એનો કોઈ યુનિવર્સલ રૂલ નથી કે આટલી કલાક સૂવું જોઈએ. એ બધું જ પર્સન ટુ પર્સન બદલતું રહેતું હોય છે. આપણી જે ઊંઘ હોય છે ને એ 90 મિનિટના ચક્રમાં ચાલે છે, જેમાં ડીપ સ્લીપ અને રેમ, જેને ડ્રીમ સ્લીપ પણ કહેવામાં આવે છે, એ એક સામાન્ય માણસ રાત્રે 4 થી 5 સ્લીપ સાયકલ પૂરી કરે છે. જો કોઈ વ્યક્તિ રાત્રે અધવચ્ચે જાગી જાય છે અને 15 થી 20 મિનિટ પછી ફરીથી શાંતિથી સૂઈ જાય છે, તો રિસર્ચ મુજબ તેની ઊંઘની ક્વોલિટી બગડતી નથી. પરંતુ હા, જો કોઈ વ્યક્તિ જીનેટિકલી જ એવી રીતના બનેલો હોય કે આગળના સમયમાં એમને 5 થી 6 કલાકની ઊંઘ જ જરૂરી છે, એ બાદ તે આરામથી પોતાનો આખો દિવસ એનર્જીથી ચલાવી શકે છે, તો એમને માત્ર 5 થી 6 કલાકની ઊંઘ જ જરૂરી છે. પરંતુ એવા વ્યક્તિ પણ છે કે જેને 8 થી 9 કલાકની ઊંઘ ફરજિયાત જોઈએ છે, તો અગર એ વ્યક્તિ 5 થી 6 કલાકની ઊંઘ જ લે છે તો આગળના સમયમાં એમના શરીરની અંદર બહુ જ બધો થાકડો અને આળસ આવશે. એટલા માટે થઈને ખાસ કરીને ક્વોન્ટિટી ઉપર ભાર નથી મૂકવામાં આવેલો,
ક્વોલિટી સ્લીપ ઉપર ભાર મૂકવામાં આવેલો છે. મહત્વની વાત તો એ છે કે જે લોકોને હવે ઊંઘ નથી આવતી એમના માટે અમુક એવી ટિપ્સ છે કે જેને ફોલો કરવી જરૂરી છે. જો તમારી ઊંઘ અચાનક રાત્રે ઉડી જાય છે ને તો ગભરાવાની જરૂર નથી. એવું નથી વિચારવા લાગવાનું કે ભાઈ 8 કલાકની ઊંઘ પૂરી નહીં થાય અને આપણે થાક અનુભવાશે અને આગળના સમયમાં આપણે આળસ આવશે. આવું બધું વિચારવાની જરૂર નથી. બીજી એક મહત્વની વાત, રાત્રે સૂતા પહેલાં ફોનને થોડો દૂર રાખી દો. એટલીસ્ટ 1 કલાક પહેલાં તો તમે ફોન વાપરવાનું છોડી દો. અને જો 20 મિનિટ સતત તમે ટ્રાય કર્યા છતાં પણ જો તમને ઊંઘ નથી આવતી તો નાહવાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે. નાહી લો, એનાથી તમારું શરીર એકદમ રિલેક્સ મોડમાં આવી શકે છે. અથવા તો 20 મિનિટ અથવા તો 15 મિનિટ ચાલી લો, જેનાથી પણ આગળના સમયમાં તમારું શરીર થોડું થાકશે અને એને આરામની જરૂર પડશે. ત્યારે આ કેટલીક એવી ટિપ્સ હતી કે જે આગળના સમયમાં તમને કામ લાગી શકે છે. મહત્વની વાત તો એ છે કે આજના વિડીયોમાં તમે એ સમજી લીધું કે 8 કલાકની જે ઊંઘ હતી એ કોઈ જરૂરી હતી જ નહીં. આગળના સમયમાં એને વિકસાવવામાં આવેલી હતી કઈ કંપની દ્વારા, તો એ પણ તમને ખબર પડી ગઈ છે. શા માટે એ પણ તમને ખબર પડી ગઈ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે, તમારા વિચાર શું છે એ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. એ વસ્તુ યાદ રાખી દેજો કે મેં તમને જે પણ માહિતી આપેલી છે એ રિસર્ચ બેઝ માહિતી આપેલી છે. તમારે ઊંઘમાં થોડોક પણ ફેરફાર કરવો હોય ને, તમને લાગતું હોય કે ભાઈ 5 થી 6 કલાકની ઊંઘ જ લેવી છે, તો એવું ડાયરેક્ટ કરવાની જરૂર નથી. એક વખત ડૉક્ટરને મળી લેજો, પછી તમે તમારી રીતે કંઈ પણ કરી શકો છો. વિડીયો પસંદ આવતા વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટ્યુબ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.